સુરતમાં અરોમા હાઇટ્સ નામની સ્કીમ જે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા લોન્ચ કરવામાં આવી છે એની જે પરમિશન છે એ રેરા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને એના જે વધારાના જેટલા પણ બુકિંગ છે એ લેવાના નહીં અને એનું વેચાણ ના કરવું, માર્કેટિંગ ના કરવું એવો આદેશ રેરા દ્વારા તારીખ 1 જુલાઈના એક આદેશથી કરવામાં આવેલો છે. એટલું જ નહીં, સબ રજિસ્ટ્રારને અને સુરતની જે લોકલ ઓથોરિટી છે, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બધાને આ આદેશની નકલ મોકલવા માટેનો હુકમ કરવામાં આવેલો છે. તો મિત્રો આખી આ વાત શું છે હું તમને જણાવું કે સુરતમાં જે કહેવાય ને કે 140 ફ્લેટ અને 6 શોપની સ્કીમ છે અને એનું નામ છે અરોમા હાઇટ્સ અને એ આવ્યું છે આપણે વાંકલા ઓખા વિહેલ ટીપી સ્કીમ નંબર 23 ઉપર. હવે આ જે સ્કીમ છે બહુ સરસ લક્ઝુરિયસ સ્કીમ હોવાના દાવા કરવામાં આવતા હતા, પણ કોઈ જ કારણોસર જે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે એ લોકોએ એની જે પરમિશન હતી, ડેવલપમેન્ટ પરમિશન, એ રદ કરી નાખી હતી અને રેરાને જાણકારી આપવામાં આવી હતી. એટલા માટે રેરા દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ આ સુડા દ્વારા એનું પરમિશન રદ કરવામાં આવી છે તો પ્રોજેક્ટને અત્યારે આગળ વધારી શકાય નહીં. એટલા માટે રેરાએ પણ પોતાની જે પરમિશન છે એ સસ્પેન્ડ કરી છે, કહેવાય ને કે કેન્સલ નથી કરી, હાલ પૂરતી મોકૂફ રાખી છે. અને જો કદાચ સુડા દ્વારા પાછી પરમિશન રિસ્ટોર કરવામાં આવે તો રેરા પણ એનું રિસ્ટોર કરી શકે છે. પણ હાલ પૂરતા આ સ્કીમમાં કોઈ પણ જો તમારે બુકિંગ લેવું હોય તો તમારે ધ્યાન રાખીને લેવું અને તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધવું. અને આમાં બુકિંગ અને વેચાણ ના થાય એટલા માટે એનું ખાતરી કરવા માટે જે સુરતની જે સ્થાનિક સબ રજિસ્ટ્રારની ઓફિસ હોય ત્યાં પણ આ નકલ મોકલવાનો આદેશ કરવામાં આવેલો છે. મિત્રો આની પહેલાં સહજાનંદ ગ્રીન સિટીવાળી એક સ્કીમ હતી, એણે પણ રેરાએ અને સુરતમાં જ હતી, એને પણ રેરાએ એનું પણ વેચાણ સસ્પેન્ડ કરી દીધેલું છે. તો તમારે જ્યારે પણ આવી કોઈ સ્કીમમાં લેતા હો ત્યારે ધ્યાન રાખવું પડે કે રેરા દ્વારા એપ્રુવડ સ્કીમ છે કે નહીં.